ભાઈ રહ્યા. આ ભાઈ જયારે આવ્યા અને આપણે જયારે બધી વાત કરી, આ ભાઈએ ફોન કર્યો, ઈ ભાઈએ ફોન ઉપાડ્યો, અમે ફોન કર્યો, પ્રદીપભાઈ ફોન ના ઉપાડ્યા. કેટલા વાગે? હવે તમે કયો, અમે નહીં, તમે કયો કેટલા વાગે? બધાએ કરેલા છે ફોન, તો બધાએ કરેલા છે. 12 મહિના ત્યાં હેરાન થતા હતા, તો માણસોને ફોન તો ઉઠાવાય કે તમને બીજા દિવસે બંધ કરી દીધેલા. નથી આવતા પણ કામ કરી દે. હલો આમ જ રાખીને એમ શું લો તમને લો તમે તો પછી બધા આવવાના જ છે. તમને કર્યો તો તમારા કોઈ કોર્પોરેટર નહીં આવ્યા. ઘણું બધું આપણા વોર્ડમાં કોર્પોરેટર કેટલા હોય? 4. અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ 15,000 કરોડ નું હતું, એમાંથી નિકોલમાં કેટલા વપરાયા? તો એ એવું કે આરટીઆઈ કરો, તો તમને શું કામ અમે તૂટીને લાવ્યા? એ દિવસે રાતે તમે આરટીઆઈ કરો. જો તમે ગણાવો કેટલા કરોડ ના કામ 15,000 કરોડ માંથી નિકોલ તમને ગણાવું. જો 8 કરોડ ની લેબોરેટરી બનાવી, લાઇબ્રેરી જોઈ આવો, ફોટો જોઈએ છે અર્બન સેન્ટર ની બાજુ. અમે તો હવે ગૌઠા થઈ ગયા. 8 કરોડ ની લેબોરેટરી લાઇબ્રેરી બતાવો. ભાઈ રાતના ટાઈમે તમે શું કરી અર્બન સેન્ટર બાજુ ખબર પડે. આ નહીઓ ઓપનિંગ બાકી છે, માહિતી પૂરી છે. કોર્પોરેટર ને સવાલ પૂછું, તમને નથી પૂછવું. એ લોકોને આપણા સવાલ જ નથી સાંભળવા. તમે જવાબ દેવા આવ્યા છો, સવાલ સાંભળવા નહીં. હું તમને ગણાવું, બોલતા નહીં વચ્ચે. એના બાજુમાં ઓપન પાર્ટિક્યુલર બને છે 5 કરોડ ના ખર્ચે. જો જોઈ આવ્યું બને છે, બની ગયો, ચાલુ છે, ચાલુ છે. આ વચનો 2015 માં અમે સાંભળ્યા કાકા બાબુ કાકા હાથ ન ખેંચાય એવી રીતે. બાબુ કાકા હાથ કેમ ખેંચો? બાબુ કાકા હાથ કેમ ખેંચો? હાથ કેમ ખેંચો વડે કાકા? આ વાસ્તવિકતા છે. નિકોલ વોર્ડ ની પબ્લિક વાતો ચાલુ છે, કરો તમ તારે. વોર્ડમાં મોટામાં મોટો વોર્ડ નિકોલ, દોડો નિકોલો, દોડો બધા વોર્ડ, છતાં વધારે કામ થયું નિકોલ. ઉભા રહો બાબુ કાકા, નિકોલ માં સ્મશાન ક્યાં છે? જવાબ નથી. નિકોલ માં સ્મશાન ક્યાં છે? સ્મશાન ક્યાં છે? સ્મશાન નિકોલ માં વોટ માંગવા આવશો ત્યારે અમે એવું જ કહ્યું છે. અત્યારે વોટ માંગવા જાય તો 4 મહિના પછી ઇલેક્શન તમારી ઓફિસે તમારે વાંધો નથી કાકા. કોર્પોરેટરો કોઈ ફોન નથી અત્યારે હું આ એરિયામાં કોઈ પાર્ટી નો માણસ વાત નહીં કરવાની. ભાજપ વાળાને પૂછવાનું ભાજપની મીટિંગ
સાંભળી તો ખરા. પેલા ભાઈ એવું કે કઈ પાર્ટી ના લે, પાર્ટી ના લે. તમે શું કરો છો ક્યાં? તમે શું કરો? બધી જગ્યાએ બનાવે ને વિડીયો સંજુભાઈ, તમારી જે રજૂઆત છે, મતલબ નહીં યાર. તકલીફ એવી પડી, અહીંયા 12 મહિનાથી પાણી ભરાતું હતું. એટલે તકલીફ આમાં કેવું છે, માણસ પર તકલીફ પડે એટલે બધા હેરાન થાય. આપણે એમ નહીં કે રાઈતે ગયા. એમનો જે આ રોડનું કામ હતું, એ રીતે સોલ્વ કરવાની વાત આવે ને ત્યારે તમારે કોર્પોરેટરો ટ્રેનિંગ કરવા પડે. આ ભાઈ એક દેખાય, જો જે છે સાચું કહો, આ ભાઈ દર વખતે બીજો કોઈ આવતા જ નથી, કોઈ આવતા જ નથી. અશોકભાઈને થોડો અમે વોટ આપ્યો, વોટ અમને આપ્યો છે, આમને બળદેવભાઈને આપ્યો છે, ઉષાબેનને આપ્યો છે ને પેલા ધારાસભ્ય સાહેબ ભાઈ મને એવું કહેતા હતા ને કઈ પાર્ટીમાં એટલે જ અમારે બંધ હોય ને ઘણી અવાજ બનવું પડ્યું. એક મિનિટ એક એક બોલો તો બધાને સમજાય. આ ભાઈ મુદ્દાની વાત કરો. આપણે અંધારામાં રાખેલા છે. તમે કાકાને ડાયરેક્ટ રજૂઆત કરો. તમે કયા વારે મળશો? તમે કહો ત્યારે એવું ન હોય ને, પૂછવું પડે. એમએલએ કહેવાય ને કામ કરો, મારો નંબર લખી લો. તમે 90,000 વોટથી જીત્યા, મને ખબર છે, એટલે તમારથી અપેક્ષા હોય પણ એ કામ થતું નથી. એમ વાત તમારા જેટલા માણસોથી કામ નથી, તમને બોલાવીને અંધારામાં રાખે છે. જે કામ બાકી રજૂઆત કરો. બીજી વસ્તુ એક જ તમે સાંભળાવતા ને એને સાંભળો તો ખરા. તમે ચાલુ રાખો, ક્યાં મેળવો તમે એક વ્યક્તિ બોલો. મારી વાત સાંભળજો. આવા બેવા મળે, મારી કામ પૂરી થઈ ગઈ. બોલો હવે કેવું તમારે પાર્ટીનું નામ બદનામ કરે છે? હું કંચન રાખીને ભત્રીજો છું. બોલો હવે સાંભળો મારી વાત સાંભળો. આપણે અત્યારે શું કરશું? હવે શું કરવાનું? કામની બાબતે ચર્ચા કરવાની કે વ્યક્તિ હું જવાબ આપે? અત્યારે પહેલા કામની બાબતે ચર્ચા કામનો અમારો સફાઈ વાળો નથી આવતો. હા, બે સાઈડ છે, બે સાઈડ ડિવાઈડર કામ બાબતે ચર્ચા કરવાની. હમણાં બધું મૌખિક થાય છે. કોઈ છે. તમે લેખિતમાં આપી દો. હા. એમનું અરે પાછી ચર્ચા બીજા રસ્તે લઈ જાઓ. તમે કામની ચર્ચા કરો ખાલી. એટલે કામની જ હશે. કામની તો કરી છે, પણ સાંભળતું નથી ને કોઈ. પાછી બીજી વાત લાયા. સાહેબ કહેતો છે. બીજું ખાલી એક વસ્તુ અમારી સાંભળી લો. તમારા જે અહીંયા મૂકેલા માણસો છે ને એને અમારા વિસ્તારના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને દઈએ ને, એ કે નહીં થવું પડે. અમારા મૂકેલા વ્યક્તિ તમારા લેટર પેડ પર લખીને આપો ને. વ્યક્તિએ શું કામ? સંસ્થા સંસ્થાને આપે. બે વ્યક્તિ કે અમારા મૂકેલા. હા, લઈ લો, લઈ લો. તમારા પ્રશ્નો એના બધાના નંબર મારી પાસે. તમારા સંસ્થાના રજૂઆત આપશે. કોર્પોરેટરોને ખાસ કહેજો કે જે ના એ કેવું પડે એવી વસ્તુ છે. મનમાં ગરમ નહીં થઈ જવાનું. એ વસ્તુ ખાસ પડે. પબ્લિક ગરમ થાય ને તો તકલીફ થાય. જવાબ દેવા જ પડે. અને હમણાં 4 વાર બોલાયા છે. બધાને ખબર. કોર્પોરેટર તમને અત્યાર સુધી અંધારામાં જ રાખ્યા છે. તમારે ના થાય તો બાબુ કાકા અમે તો કોર્પોરેશનનું કામ કોને કહીએ કે એ આપણને એવું કહે છે તમે ઓલા 155 303 માં ફોન કરો તો કોર્પોરેટર જ કાઢી નાખો ને સીધો ત્યાં ફોન કરીને પરેશભાઈ એક મિનિટ પરેશભાઈ એવા જવાબ મળે તો તે મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે બોલેલા છો આપણી જોડે વાત થઈ. આપણે એવું શું કરવા અમારે સાંભળવાનું? લેટર પેડ પર લખીને આપી દો ને. આપણે
મારો નથી. પછી